નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આજે 14મી જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ છે, બ્લડ ડોનેશન ડે. રક્ત બહુ અદ્ભુત ચીજ છે, કુદરતે આપેલી એક અણમોલ ભેટ. આપણા શરીરમાં જે લોહી છે એ જો એમને રહેવા દઈએ એટલે દાન ન કરીએ તો એટલું જ રહેવાનું છે, કંઈ વધીને ડબલ થવાનું નથી. જેટલી જરૂર છે એટલું જ રહેવાનું છે. અને દાન કરીએ તો બે વસ્તુ થાય: સામેના માણસને રક્ત મળે જેની જરૂર છે ને, અને આપણને સ્વાસ્થ્ય મળે. હા, રક્તદાન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, મોટો ફાયદો છે. એટલે આપણો સ્વાર્થ પણ છે ને પરમાર્થ પણ છે રક્તદાનમાં. તો રક્તદાન કરવું એ આજના સમયની તો તાતી જરૂરિયાત છે. બીજું, રક્ત છે એ કંઈ આપણે લેબોરેટરીમાં તો બનાવી શકવાના નથી, એટલે જો દાન કરશું તો જ જરૂરિયાતમંદને મળશે. તો આજે આપણી સાથે આ દિવસે, એક વિશેષ દિવસે, એક એવા વિશેષ મહાનુભાવ ઉપસ્થિત છે જેણે 132 વખત રક્તદાન કર્યું છે. હું આંકડો ફરીથી બોલું છું, 132, 132 વખત રક્તદાન કર્યું છે. અને રક્તદાનમાં કેટલા બધા વિક્રમો કર્યા છે. એ નામ છે નન અધર ધેન ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, સૌથી પહેલા તો આપણે એટલા અભિનંદન આપીએ, જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા, કે 132 વખત રક્તદાન કરવું. થોડોક ઇતિહાસ જણાવી દો. ક્યારે શરૂઆત કરી, કેમ શરૂઆત કરી, અને ત્યારથી અત્યાર સુધીની એક જર્ની જે રહી છે રક્તદાનની, થોડી એની વાત કરી દો. જી, ખૂબ આનંદની વાત છે કે આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. જી. રક્તદાનનું મહત્વ સમજાવવા માટે યુનાઇટેડ નેશન્સ તરફથી, WHO તરફથી અને રેડક્રોસ સંસ્થા તરફથી અવારનવાર લોકજાગૃતિના કાર્યક્રમો થાય છે. બરાબર છે. અને એમાં આવા અલગ અલગ પ્રકારના દિવસો, કે વિશ્વ રક્તદાન દિવસ, વિશ્વ રક્તદાતા દિવસ, ડોનર દિવસ, કે જેથી કરીને રેડક્રોસનો સ્થાપના દિન હોય, બરાબર, જેથી કરીને લોકો વધુ રક્તદાન કરવા માટે પ્રેરાય. જી. હું તો કોલેજમાં પ્રથમ વર્ષમાં ગામડામાં હાઈસ્કૂલ કરી. જી. રક્તદાન કેમ કરાય એ પણ જોયું નહોતું. પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓ એટલે બ્લડ ગ્રુપની A, B, O એવા બ્લડ ગ્રુપ છે એટલી ખબર હતી. જી. એ સમયે પ્રી સાયન્સ હતું, એટલે આજનું જે 12th કહી શકાય. બરાબર. 11 એટલે SSC હતું. SSCમાં અભ્યાસ કર્યા પછી સાયન્સમાં એડમિશન મેં લીધું અમદાવાદની MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં. બરાબર. પ્રી સાયન્સ કરતા હતા. જૂનમાં કોલેજ શરૂ થઈ. સપ્ટેમ્બરમાં અમે જોયું કે અહીંયા કોલેજના કેમ્પસમાં મંડપ બાંધીને રક્તદાન કેમ્પ ચાલુ કરવાનો તે દિવસે હતો. એટલે અમે તો બધા ગામડેથી આવેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. કુતૂહલવશ જોવા ગયા કે શું ચાલે છે. અચ્છા. તો રસ્તામાં ફાધર વાલેસના સરસ મજાના રક્તદાનના સૂત્રો લખેલા જોયા. વાહ વાહ. રક્તદાન મહાદાન, રક્તદાન આપણી અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, આ એક પુણ્યનું કામ છે, આમાં કોઈને નુકસાન નથી. એટલે અમે થયું કે ચાલો જોવા તો જઈએ. અમે મિત્રો બધા રક્તદાન જ્યાં થઈ રહ્યું હતું એ જોવા ગયા. તો NCCના કેડેટ્સના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાન યુવતીઓ પણ રક્તદાન કરવા માટે ત્યાં સૂઈ ગયા હતા અને રક્તદાન કરતા હતા. એ સમયે કાચની બોટલ હતી. એટલે કાચની બોટલમાં 75 ml પ્રવાહી હોય, જેથી કરીને લોહી જામે નહીં. અને બાકીનું 225 એટલે ટોટલ 300 ml થાય, લોહી લેવામાં આવે. બરાબર. એટલે અમે કુતૂહલતાવશ જોયું કે કઈ રીતે લોહીની નસ પકડે છે, કેવું ઇન્જેક્શન આપીને કેટલી વાર લાગે છે. જ્યારે આ પ્રક્રિયા અમે જોઈ રહ્યા હતા, ત્યારે મને નાનપણના પ્રસંગો યાદ આવ્યા કે આવું તો અમે ગામડામાં ખેતી કરતા ઘણી વખત આંગળી કપાઈ જતી તો પણ લોહી ઘણું બધું નીકળી જતું. બરાબર છે. માથામાં પથ્થર વાગતા તો પણ આમ કે ગઠ્ઠો જેટલું લોહી તો નીકળી ગયેલું અમે જોયેલું છે. ખુદ અમે પણ મને પણ નીકળ્યું હતું. એટલે મને કહ્યું એટલું લોહી તો આપણે આમે નીકળી જાય છે અને આપણે કઈ નુકસાન તો દેખાતું નથી આમાં કઈ. તો આપણે ચાલો સુઈ જઈએ. અચ્છા. બસ તે દિવસથી ઘડી તરત જ એમ કર્યું કે આપણે સુઈ જઈએ અને રક્તદાન કરવા માટે સુઈ ગયા. બરાબર. લોહી લેવાઈ ગયું. મજા તો એ વાત નહીં, લોહી લીધા પછી સીધા આમ જરા મહેમાનની જેમ આપણને ચા કોફી બિસ્કિટ ખવડાવે, સરસ મજાનું સર્ટિફિકેટ આપે, એટલે વધારે આનંદ થયો. બસ એ દિવસથી રક્તદાન વિશે વધારે વાંચ્યું કે માનવ જિંદગી બચાવવા માટેનું એક અદ્ભુત શસ્ત્ર છે, પુણ્યનું કામ છે. અને ત્યારથી મેં આ રક્તદાન નક્કી કર્યું કે આ રક્તદાન તો આપણે, કારણ કે આમાં તો નુકસાન તો છે નહીં. બીજા પુણ્યનું કામ કરવું તો ક્યાંય શ્રમ કરવા જવું પડે વોલેન્ટિયર તરીકે, અથવા તો પૈસાનું દાન કરીએ તો પૈસા ભેગા તો પૈસા આપવો તો પડે ને. આમાં તો કંઈ આપણે સુઈ જ જવાનું છે અને આપણું લોહી લઈ લેશે. બરાબર. એ દિવસથી રક્તદાનની આ યાત્રા શરૂ કરી વિરત સુધી અત્યાર સુધી ચાલી. સાહેબ, શરૂઆત તો ઘણા કરતા હોય, અથવા વર્ષમાં 1 વાર 2 વાર અથવા તો
2-5 વર્ષે એકવાર લોકો, અથવા જ્યારે કોલ આવે કે ભાઈ તમારે આ રક્ત છે ને આવી જરૂરિયાત છે તો આવો ને તો માણસ જાય. પણ તમે આ સિલસિલો ચાલુ રાખ્યો તમારી સાથે તે દિવસે. તમે જે આ પ્રી સાયન્સ વાળી વાત કરી પહેલી વાર, એ વખતે કેટલા વિદ્યાર્થીઓએ, તમારા સાથીદારોએ, કલીગ્સે રક્તદાન આપ્યું, પણ એ લોકો 132 વાર નહીં પહોંચ્યા હોય, એમાંથી ઘણા, જી મોટા ભાગના નહીં પહોંચ્યા હોય. તો તમે આ સિલસિલો પકડી કેમ રાખ્યો? ખાસ તો એ વાત કરો. જી, એક તો પછી પ્રી સાયન્સ, પછી પ્રી મેડિકલ, મારે મેડિકલમાં જવાનું થયું, ડૉક્ટર બનવાનું અવસર મળ્યો. સાયન્સ વિશે વધારે વાંચ્યું. બાળપણના પણ સંસ્કારો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક સેવાનો સંસ્કાર હતા. બરાબર. દેશ માટે, સમાજ માટે સેવા કરવી જોઈએ, માનવ સેવા કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદથી માંડીને અનેક મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી પણ એક અસર થઈ હતી કે આપણે કંઈ ને કંઈ પુણ્ય કાર્ય કરવા જોઈએ. બરાબર. એટલે વિચાર્યું કે આમાં તો કોઈ નુકસાન તો છે નહીં, તો શા માટે. અને વાંચ્યું કે દર 3 મહિને એવરેજ નોર્મલ હેલ્ધી પર્સન કરી શકે, લોહી આપી શકે છે, અને એમાં કંઈ નુકસાન તો છે નહીં. એ પણ વાંચ્યું કે આ લોહી છે એ 24 કલાકમાં વોલ્યુમની દ્રષ્ટિએ, આપણે રૂટીનમાં ખાઈએ અને પીએ એટલે જે 300 ml હોય એટલું શરીરમાં લોહી વોલ્યુમની દ્રષ્ટિએ તો પૂરું થઈ જાય છે, એટલે એમાં કંઈ નુકસાન નથી. એ પણ સાથે જાણવા મળ્યું કે એમાં જે રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ હોય છે એ 14 દિવસની અંદર તમારા શરીરમાં કુદરતી રીતે ભરપાઈ થઈ જાય, કારણ કે નવું આપણે પેદા થાય એટલે. એટલે કે આપણને કોઈ નુકસાન તો છે નહીં, નથી કોઈ મુશ્કેલી થતી. એટલે નક્કી કર્યું કે આપણે દર 3 મહિને રક્તદાન કરવું. બરાબર. અને ક્યારેક તો જે વર્ષમાં 4 વખત કરી શકીએ, પણ એક વખત તો એમ થયું કે ચાલો હજી વધારે રેકોર્ડ કરીએ. તો જે રક્તદાન કર્યું અને છેલ્લો દિવસ હોય અને વર્ષ પૂરું થતું હોય, ધારો કે 1985, તો એમ થાય કે વર્ષમાં 5 વખત કરી દીધું. છેલ્લા દિવસે પણ રક્તદાન કરીને એ વર્ષમાં 5 વખત રક્તદાન કરવાનો સિલસિલો પણ આવો રાખ્યો. બીજું ક્યારેક એમ થયું કે આપણે દર 3 મહિને કરવાનું બદલે ક્યારેક તો મેં પછી તો અનેક કેમ્પો કરાવ્યા રક્તદાન માટેના. કેમ્પમાં આવું ઓર્ગેનાઇઝ કર્યા હોય. બરાબર. તો ત્યારે સામા લોકોને પ્રોત્સાહિત કરવા માટે પણ 2.5 મહિના થયા હોય તો પણ હું સુઈ જતો કે ચાલો હું રક્તદાન કરું છું, તો તમને શું વાંધો હોઈ શકે. બરાબર. એમ કરતાં આ સિલસિલો સરસ રીતે ચાલ્યો. 1 વખત, 5 વખત, 11 વખત રક્તદાન કર્યું ત્યારે હું મેડિકલ કોલેજમાં પહોંચી ગયો હતો. બરાબર. અને ત્યાં મને આપણા જે તે સમયના ગવર્નર હતા શ્રીમતી શારદા મુખર્જી, ગુજરાતના ગવર્નર તરીકે, અને રેડક્રોસ સંસ્થા ત્યારે એક જ બ્લડ બેંક હતી ત્યાં અમદાવાદમાં, અને એના ઉપક્રમે આવા રક્તદાતાઓનું સન્માન હતું. અને મને 11 વખત રક્તદાન કરવા માટે સરસ મજાનો એવોર્ડ પણ મળ્યો. વાહ વાહ. તો વધારે આનંદ થયો કે નાનપણમાં નાની ઉંમરે આવો એવોર્ડ મળે તો. અને એ પછી આગળ જતા હું એક રસપ્રદ વાત કહીશ કે જ્યારે મારું રક્તદાન 18 વખત થયું હતું ત્યારે હું સેકન્ડ MBBSમાં આવી ગયો હતો. બરાબર. સેકન્ડ MBBSમાં અમારે ક્લિનિકલ ટર્મ્સ હોય કે વોર્ડમાં જવાનું હોય, મેડિસિનનો વોર્ડ, સર્જિકલ, ગાયનેક એવા વોર્ડમાં 2 મહિનાની ટર્મ્સ હોય, અને પેશન્ટ સાથે ઇન્ટરેક્શન કરીને પ્રેક્ટિકલ શીખવાનું હોય. બરાબર. તો અમારે સર્જરીની ટર્મ આવી. ડૉક્ટર VG માવલંકર, એટલે જે આપણા ગણેશ વાસુદેવ માવલંકર જે આપણા પ્રથમ સ્પીકર હતા એમના સુપુત્ર, એ પોતે સર્જન હતા અને અમારી કોલેજમાં પ્રોફેસર હતા. બરાબર. સર્જરીના પ્રોફેસર, એટલે એક વોર્ડના ઇન્ચાર્જ હોય. એટલે એ અમને સામાન્ય રીતે સવારે 8 થી 11, 12 સુધીમાં અમને આ સર્જરીનું પ્રેક્ટિકલ રોગો શીખડાવે, ઓપરેશન શીખડાવે. બરાબર. એ તો ગુજરાતની રેડક્રોસ બ્લડ બેંકના સ્થાપક હતા. બરાબર. નિયમિત રક્તદાતા હતા અને ખૂબ રક્તદાનના આગ્રહી પણ. એટલે એ જ્યારે પણ અમારે 20 વિદ્યાર્થીઓની બેચ હોય, તો જ્યારે પણ આવી નવી બેચ શરૂ થાય એટલે દરેકનો પરિચય પૂછે. પરિચય પૂછતાની સાથે પૂછે કે યસ તે કેટલી વખત રક્તદાન કર્યું છે. એટલે કોઈ કે એક પણ વખત નહીં, કોઈ કે 1 વાર, 2 વાર. મને થયું કે ચાલો આપણો વારો આવશે ત્યારે આપણને મજા આવશે કહેવાની. તો જ્યારે મારો વારો આવ્યો એટલે મારો પરિચય આપ્યો અને પછી કહ્યું મેં સર 18 ટાઈમ સર, અને પૂછ્યું કે રક્તદાન, એટલે મને કે શું કાંઈ એમાં જખ માર્યો છે કે એટલે હજી તો તારે 100 વખત કરવાનું છે. એટલે આ પ્રકારે મને કહ્યું કે બરાબર છે તે કર્યું એ સારું છે, પણ એનામાં અભિમાન કે અહમ કરવાની જરૂર નથી. અને તારે તો પછી પૂછ્યું કાઠિયાવાડનું છો ને? મેં કીધું હા. તો તારે 100 વખત કરવાનું છે, રેકોર્ડ કરવાનું છે. ત્યારથી નક્કી કર્યું કે હવે નિયમિત રક્તદાતા બનીને આપણે 100 વખત રક્તદાન કરીશું, અને એ સિલસિલો ચાલુ રહ્યો. સાહેબ, 100 વખત જ્યારે તમારું 100મું રક્તદાન હતું ત્યારે એક મોટો સમારંભ કર્યો અને કેટલો મોટો સરસ રેકોર્ડ કર્યો. અત્યાર સુધીનો એમ કહેવાય કે સૌથી મોટો રેકોર્ડ છે. તો થોડું એ દિવસ પણ યાદ કરી દો. જી, આમ તો MBBSમાં અભ્યાસ કરતો ત્યારે ઘણી વખત પરીક્ષા હોય ત્યારે એકાદ વખત, 4 વખત બદલે 3 વખત થયું, સ્કીપ પણ થતું કે ભાઈ અમારા મિત્રો કે
એટલે ભાઈ પરીક્ષા આવે છે અને થોડું રક્તદાન કરીને કે હેરાન થવું એના કરતાં 15 દિવસ મોડું કર. બરાબર. પણ એ સતત MBBS દરમિયાન મજાની વાત એ છે કે અમે ભણતા ત્યારે ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેડક્રોસ બ્લડ બેંક હતી, એના નિયમિત કેમ્પ થાય અને હું NSSનો વિદ્યાર્થી અને NSSનો લીડર હતો. બરાબર. એટલે અમે એ કેમ્પમાં આયોજનમાં સહભાગી થઈએ અને કેમ્પ હોય ત્યાં વોલન્ટરી સેવા આપવા જઈએ. બરાબર. અને એમાં અમને બીજો એક સ્વાર્થ એ હતો કે વિદ્યાર્થી તરીકે કે લોહીની નસ પકડવાનો અમને મહાવરો ખૂબ થતો એનાથી. એક જ પ્રિકથી સીધી સીધી લોહીની નસ પકડાઈ જાય વેઇન અને બ્લડ આવતો થઈ જાય. તો આવા કેમ્પમાં 100-200 લોકોનું રક્ત લેવાનું પણ અમને આનો એક અનુભવ થતો. અને આવા કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા NSS દ્વારા, બાકીની સંસ્થાઓ દ્વારા. રાજકોટમાં આવ્યો 1983માં, તો અહીંની વોલન્ટરી બ્લડ બેંક છે, પછી આ મુકેશભાઈ દોશી આપણા છે અત્યારે એમની બ્લડ બેંક, અને પછી તો ફિલ્ડ માર્શલ બ્લડ બેંક થઈ. એમની સાથે પણ સતત મારો લાયઝન રહ્યું. એમને બ્લડ બેંકની લાયસન્સ અપાવવાથી માંડીને બાકી ઘણી બધી પ્રવૃત્તિમાં આપણે ઉપયોગી થયા. બરાબર. અને અહીંયા પણ નિયમિત રક્તદાન, અહીં તો ગામડામાં પણ ખૂબ રક્તદાન કેમ્પો કર્યા. પછી સદભાગ્યે મારે રાજકારણમાં જવાનું થયું, MP થયો, 2000ની સાલમાં મિનિસ્ટર પણ થયો. બરાબર. અને એ સમયે મારું રક્તદાન 99 વખત થઈ ગયું હતું. વાહ વાહ. એટલે મિત્રો તરફથી એક સુઝાવ આવ્યો કે અને અત્યારે જેટલી રક્તદાન વિશે જાગૃતિ છે એ 2001-2માં નથી. અને ત્યાર તો ફક્ત ગુજરાત આખામાં ટોટલ 29 બ્લડ બેંક હતી, ફક્ત 29 જ. અત્યારે તો એક એક ગામમાં 10-10 બ્લડ બેંક છે. જી. તો મિત્રોના સુઝાવની સાથે નક્કી કર્યું કે ભાઈ મારો જન્મદિન આવે અથવા તો આપણે એ દિવસોની આસપાસ 100મું રક્તદાન કેમ્પ કરવું. તો કીધું ભાઈ 30 નવેમ્બર સુધી રાહ કેમ જોવી, સપ્ટેમ્બર મહિનામાં જ આપણે કરીએ. બરાબર. અને સપ્ટેમ્બરની 2 સપ્ટેમ્બર 2002 એ તારીખ અમે નક્કી કરી. તો શરૂઆતમાં એમ કહ્યું કે મારા સામે કે રક્ત તુલા કરીએ એટલે આપણા વજન જેટલું રક્તદાન કરીશું. પછી એમ કરતા કરતા ખાલી એટલું તો નહીં, કમસે કમ 100 બોટલનું કરવું જોઈએ. પછી મિત્રોનો સુઝાવ આવ્યો કે 100 નહીં 500નું કરવું જોઈએ. તો ચાલો, તો રાજકોટની સામાજિક સંસ્થાઓને એકઠી કરી, યુવાનોને ભેગા કર્યા, એક સમિતિ બનાવી અને ડૉક્ટરોની ટીમ અમારી કામે લાગી. તો કોલેજોમાં, હોસ્ટેલમાં, સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારનું કે ભાઈ રક્તદાન અવેરનેસની પ્રવૃત્તિ શરૂ કરી કે રક્તદાન કરવાનું છે અને લિસ્ટ બનાવતા ગયા. બરાબર. કે ભાઈ આ કોલેજમાંથી 50 વિદ્યાર્થીઓ, અહીંથી આ હોસ્ટેલમાંથી 40 વિદ્યાર્થીનીઓ, અમારા મુસ્લિમ સમાજના, બોરા સમાજના 50 લોકો રક્તદાન કરશે. હું તો મંત્રી હતો એટલે શનિ રવિ અહીં આવું ત્યારે રિપોર્ટિંગ લઉં કે ભાઈ કેટલું થશે. તો આંકડો પૂછ્યો 1000. વાહ. ભાઈ 1000 તો થઈ જશે. પછી કીધું બહુ સરસ, તો હજી વધારે પ્રયત્ન કરીએ. તો બીજી વખત પાછો રવિવારે આવ્યો તો કે ભાઈ નાના સાહેબ 2500ની આસપાસ થઈ જશે. તો વધારે આનંદ થયો. છેલ્લા 2 દિવસ દરમિયાન, જ્યારે 2 સપ્ટેમ્બરના પહેલા 2 દિવસ દરમિયાન ટોટલ રિવ્યુ કર્યો ત્યારે લાગ્યું કે આંકડો 5000થી વધી જશે. કારણ કે એટલી સરસ મજાનું અમારા ડૉક્ટર મિત્રો, સામાજિક સંસ્થાઓએ કામ કર્યું હતું. રક્તદાન શા માટે કરવું જોઈએ, એના ફાયદા શું છે, એનાથી નુકસાન નથી, સમાજને કેટલી જરૂરિયાત છે. તો ખૂબ બહોળા પ્રમાણમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મજૂરો, ડૉક્ટરો, વકીલો, જે કોઈ ક્ષેત્રના હતા બધા 25, 50, 100ના નામ, અને દરેક સંપ્રદાયના સાધુ સંતોએ પણ એમને પણ કીધું કે અમે પણ 50 સાધુ સંતો રક્તદાન કરવા આવશું. તો તે દિવસે રાત્રે નક્કી કર્યું કે પહેલાં તો 10-15 બ્લડ બેંકનું હતું કે ભાઈ એવરેજ બ્લડ બેંક પાસે એ સમયે 200ની કેપેસિટી હતી, 200 બોટલ સંગ્રહ કરી શકે. તો કીધું પૂરું નહીં થાય એટલે રાત્રે જ બેસીને ગુજરાત આખાની ઠેર સુરત, નવસારીથી શરૂ કરીને પાલનપુર અને આખા સૌરાષ્ટ્ર બધી બ્લડ બેંકોને ફોન કરીને કહ્યું કે તમારે અહીંયા રક્તદાનમાં કેમ્પમાં રક્તદાન લેવા માટે આવવાનું છે. બરાબર. અને મને બરાબર યાદ છે કે 29 બ્લડ બેંક તે દિવસે આગલે દિવસે અહીંયા આવી ગઈ હતી. બરાબર. રક્તદાનનો દિવસ આવ્યો. સવારમાં 8 વાગે રક્તદાન કરવાનું શરૂ કરવાનું હતું. મને યાદ છે કે 7 વાગ્યામાં તો ત્યાંથી બ્લડ બેંકેથી આપણા જે યોગીધામ કેમ્પસ આજનું છે, જે યોગીધામ યુનિવર્સિટી, એની અંદર મેં કેમ્પ રાખ્યો હતો. ત્યારે તો આ બિલ્ડિંગ પણ નહોતું, એટલે ખુલ્લો, અને જે કોલેજ હતી એના બધા રૂમની અંદર પથારીઓ, અને એક સાથે 100 લોકો 200 લોકો લઈ શકે એવી વ્યવસ્થા કરી હતી. 7 વાગ્યામાં ફોન આવ્યો, સાહેબ જલ્દી આવો, અહીં તો લાઈનો લાગી છે. એટલે અમે, હું ને મારા મિસિસ 7:30 ત્યાં પહોંચી ગયા. જોયું તો લગભગ કેમ્પસમાં એ સમયે 3000 લોકો, અને આખો કેમ્પસ એક મહોત્સવ એની રીતે આનંદ અભિભર હતો.
અને દરેક એક બ્લડ બેંકની પાછળ 100 લોકોની લાઈનો, હમ કે ભાઈ 100 લોકો લાઈનમાં ઊભા રહી ગયા હોય કે વોલન્ટરી બ્લડ બેંક, બીજી કોઈ ફિલ્ડ માર્શલમાં, હમ અને સરસ મજાનું બ્લડ બેંક કામ ચાલુ થઈ ગયું. મેં પણ રક્તદાન કર્યું. જી લગભગ 11 વાગે હમ એ સમયના આપણા ગવર્નર હતા શ્રી સુંદરસિંહજી ભાંડારી. બરાબર. એ મારા વડીલ હતા, RSSના પ્રચારક, જી અને મારા પ્રત્યે એક સારો ભાવ, હમ મારા RSSના સ્વયંસેવક તરીકે પુત્રવત. એટલે એમને જ્યારે મેં 15 દિવસ પહેલા વાત કરી હતી કે આ પ્રકારનો હું રક્તદાન કેમ્પ કરું છું હમ અને આપે આવવાનું છે, જી એટલે એમને એમ હતું કે હશે કોઈ 500 જેટલા બરાબર. રક્તદાતાઓને કેમ્પસમાં, હમ પણ એક મારા પ્રત્યેના સ્નેહને કારણે ના નહોતા પાડી શક્યા કે ચાલો આવીશ. પણ જ્યારે એ આવ્યા 11, 11:30, અને આવતા વેત એમણે જોયું વાતાવરણ, અરે આ તો કોઈ મેળો છે શું અહીં સાથે કે? મેં કીધું ના ના સાહેબ, મેળો નથી, આ રક્તદાન કરવા માટે આવેલા લોકો છે. વાહ. તો એટલા બધા પ્રસન્ન થયા. હમ આખા કેમ્પસમાં બધી રક્તદાન બોટલ જ્યાં રક્તદાન થઈ રહ્યું તેનો રાઉન્ડ લીધો. હમ પછી ફંક્શન શરૂ કર્યું. ફંક્શન લગભગ શરૂ કર્યું તો એ સમયે લગભગ 12, 12:30 હમ એનાઉન્સ થયું કે ભાઈ આપણી બ્લડ ડોનેશનનો આંકડો 5000 વટાવી ગયો છે. વાહ વાહ વાહ. અને આખા કેમ્પસમાં ખૂબ આનંદ હતો. પછી રક્તદાન કેમ્પ ચાલુ રહ્યો. 2:30 વાગે એવું બન્યું કે બધી બ્લડ બેંકોએ હાથ ઊંચા કરી દીધા. બસ કે બહુ ભાઈ થઈ અમારી નહીં, અમારી પાસે બોટલ નથી. કારણ હા. કે બધાને એ હોય કે 200 લઈ જશું પણ 100 માંડ ભરાશે, હમ બાકી ખાલી લાવ્યું એના કરતાં 200 બોલ્યા એટલે 200 લઈને આવ્યા હતા. હમ કોઈ 250 લઈને આવ્યા હતા, કોઈ 200 લઈને. એ સમયે આંકડો પહોંચ્યો તો 7644. ઓહો અને વાહ. અમારે ના છૂટકે જે આયોજકો બધા હતા મને કે સાહેબ હવે આપણે બંધ બંધ કરવું કરવું પડશે. અને ઓછામાં ઓછા ત્યારે 2 થી 2.5 લોકો તો હજુ કેમ્પસમાં રક્તદાન કરવા માટે આતુર હતા. વાહ વાહ. પણ અને 20 થી 25,000 લોકો તો આખા કેમ્પસની અંદર ઓવરઓલ સાંજના 4 વાગ્યા સુધી એકદમ માહોલમાં ઉત્સવ માણી રહ્યા હતા, હમ કે રક્તદાન મહોત્સવ માણી રહ્યા હતા. વાહ. ખૂબ આનંદ થયો. અને એ રીતે રક્તદાન જાગૃતિનું એક સારું કામ, હમ પુણ્યનું કામ, લોકોને ડર જતો રહે. બરાબર. હવે રક્તદાન કરવાથી મને કંઈ નુકસાન થવાનું નથી, હમ એટલે જે ભય જતો રહે અને રક્તદાન કરવાની પ્રેરણા મળે, એ ખૂબ સારું કામ આ દિવસે થયું. સાહેબ, લોકોના મનમાં હજી એવું હોય છે કે ભાઈ રક્તદાન કરીએ તો ઘણી વખત કેટલાક લોકો એ પોતાનો અનુભવ કહેતા હોય ને, પહેલી વાર રક્તદાન કરતા રક્તદાન કરીને ઉઠે તો થોડા ચક્કર આવવા અથવા તો સહેજ વીકનેસ લાગવી, એવું પહેલી વાર થોડો ડરને કારણે, ફિઝિકલ કરતાં મેન્ટલ વધુ હોય તો એને કારણે એક ભ્રમ, હવે તો એ દૂર થઈ ગયો છે, પણ હજી એ ભ્રમે ફેલાયેલો હોય છે કે ભાઈ ચક્કર આવે છે, કામ થાય, વીકનેસ આવી જાય છે. એઝ એ ડોક્ટર આ કેટલું સાચું? આવું કંઈ થતું હોય છે? એટલે મેન્ટલી થાય? જી, હું અહીં સામે બેઠો છું ને, જી 132 વખત કર્યું છે કેવળ એકદમ સ્ફૂર્તિમાં. એટલા માટે તો છતાં પણ દરેક રક્તદાતાનું જીવન એ અમારા માટે એકદમ મહત્વનું હોય છે. બરાબર. એટલે કોઈ રક્તદાતાને નુકસાન કરીને લોહી લેવું એ તો કોઈ વિચાર જ નહીં ને. હમ એટલા માટે WHO દ્વારા ગાઈડલાઈન નક્કી થઈ હોય છે જી કે 18 વર્ષથી મોટી ઉંમરનું રક્ત લેવું. હમ. પછી જેને કોઈ મોટી ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હમ. કે કેન્સર કે એવી બીમારી ન હોય એનું જ બ્લડ લેવું. હમ. બહેન હોય, બેન દીકરી હોય તો એનું પ્રસૂતા પછી 1 વર્ષ સુધી ન લેવું. હમ. હિમોગ્લોબિન છે 12.5 કરતાં ઓછું હોય હમ. તો પણ બ્લડ ન લેવું. બરાબર. HIV પોઝિટિવ હોય તો પણ બ્લડ નહીં લેવું. હમ. આ પ્રકારની ગાઈડલાઈન હોય છે. જી અને એ પ્રકારે ચેક કર્યા પછી બીપી, બાકીનું બ્લડ ગ્રુપ એ ચેક કર્યા પછી દર્દીને સુવડાવીને એને સમજાવીને હમ. લોહી લેવામાં આવે છે. થાય છે ક્યારેક એવું હમ. કે ગભરામણને કારણે નહીં, હમ. પણ એકદમ સૂતા પછી બ્લડ પૂરું થાય પછી લેવાઈ ગયા પછી ઊભા થઈ જાય ને હમ. ત્યારે અમારી ભાષામાં એને વાઝો વેગલ શોક કહેવામાં આવે છે. હમ. એટલે એને કારણે થોડું બીપી ડાઉન થાય હમ. તો સેજ પરસેવો વળી જાય, ચક્કર આવે, એવું થાય. હમ. પણ એ જ સમયે દર્દીને ફરીથી પાછા ફ્લેટ સુવડાવી દઈએ હમ. અને થોડા માથું નીચું અને પગ ઊંચા કરી દઈએ હમ. તો તરત જ પાછું બીપી નોર્મલ આવી જાય અને વિધિન સેકન્ડ એ સારા થઈ જાય. બરાબર. અને સાથે સાથે ચા કોફી પાઈ દો, લીંબુ પાણી પાઈ દઈએ, હમ. એટલે તરત જ નોર્મલ બ્લડ થઈ જાય છે, બ્લડ પ્રેશર. જી એટલે એ એક ક્ષણિક ફિનોમિનન હોય છે, પણ એનાથી ડરવાનું કોઈ કારણ નથી હોતું. હમ. મેન્ટલી પણ આપણે કહ્યું કે માનસિક રીતે પણ હા. હિંમત રાખવાની હોય છે કે એમાં કંઈ થવાનું નથી. હમ. અને અત્યાર સુધીમાં હજુ પણ એવો એક પણ કેસ મેં પણ સાંભળ્યો નથી કે રેકોર્ડ થયો હમ. કે રક્તદાન કરતા કરતા કોઈનું અવસાન થયું હોય. હમ. એટલે કે બિલકુલ એ ચિંતા કરવાનું કોઈ કારણ નથી હોતું. સાહેબ, દીધા પછી રક્ત આપ્યા પછી એટલે રક્તદાતા જે નિયમિત છે જેમ કે આપ છો તો એને કેટલા ફાયદા થતા હોય છે? કારણ કે એ ફાયદા અગણિત છે. તો રક્તદાતાને કેટલા ફાયદા? દાન જેને કરીએ છીએ એને તો રક્ત મળે છે, એ તો એને ફાયદો છે જ, પણ દાતાને કેટલા ફાયદા? કારણ કે આ એક જ વિષય એવો છે જેમાં દાતાને પણ ફાયદા છે.
જેમ આપણે પહેલા કીધું કે પૈસાનું દાન કર્યું તો તમારા પાકીટમાંથી 100 રૂપિયા ગયા, 1000 રૂપિયા ગયા, 2 રૂપિયા ગયા, ત્યાં શ્રમ ગયો, શ્રમદાન કરો છો. આ એક જ દાન એવું છે કે બે પક્ષે વિન વિન પોઝિશન છે. તો દાતાને શું ફાયદો? જો આપણે આરોગ્યની વાત કરીએ જી, તો હમણાં થોડા દિવસ પહેલા જ એક પેપરમાં આવ્યું છે અને સર્વે આવ્યો છે કે રક્તદાતા હોય નિયમિત એને હાર્ટ એટેકના ચાન્સીસ 80% 88%. એ રીતે બ્લડ પ્રેશર પણ સામાન્ય થતું નથી. બીજી સામાન્ય કોઈ બીમારીનો ભોગ બનવો પડતો નથી. એટલે આ એક તો મોટો ફાયદો. જી. બીજી વાત એ છે કે રક્તદાન કરવાથી શરીરને જે લોહી બનવાની પ્રક્રિયા છે, કારણ કે મને મારું 300 ml લીધું તો મારું શરીર છે એ ઓટોમેટિકલી મારો બોન મેરો છે હાડકાનું, એ ઓટોમેટિકલી પ્રોડક્શન વધારે કરી અને એને લેવલ મલાવી દેશે. એટલે એ સતત પ્રક્રિયા બોન મેરોની પણ ચાલુ રહી. એટલે શરીર પણ ઓટોમેટિકલી જે જૂના કેસો દૂર થાય અને નવા કોષ આવે સેલ્સ, એટલે એ રીતે શરીર પણ સ્વસ્થ રહે છે. એમાં કોઈ બીમારી આવતી નથી. એટલે એ નુકસાન નથી કોઈ. પણ હું તો માનું છું કે સૌથી વધારે તો આધ્યાત્મિક દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ હું તો કહું છું કે આપણે કહ્યું ને કે રક્તદાન મહાદાન, રક્તદાન પુણ્યદાન. કારણ કે આ એક એવું પરોપકારનું કામ છે કે આપણે સામા માણસની જિંદગી બચાવી છે. બરાબર છે. અમે તો ડૉક્ટર છીએ, કેન્સર સર્જન છું, અને અમે અનેક દર્દીઓ જોયા છે કે જેને કેન્સર માટે ઓપરેશન વખતે બ્લડની જરૂર પડે, હિમોફિલિયા હોય, લ્યુકીમિયા એટલે બ્લડ કેન્સર હોય, એવા દર્દીઓ તો રેગ્યુલર બ્લડ ડોનેશનની જરૂર પડે. થેલેસીમિયા આપણે જે કોમન છે, થેલેસીમિયા દર્દીઓને રેગ્યુલર બ્લડ આપવું પડે. પ્રસૂતાને ક્યાંક લોહી વધારે વહી જાય, શરીરમાં એનિમિયા, લોહીના ટકા ઓછા હોય, એવા દર્દી હોય. મોટા ઓપરેશન, એક્સિડન્ટ થાય, હાથ પગ કપાઈ જાય, બ્રેન હેમરેજ થાય, તો એવામાં ઘણી વખત વધુ લોહી વહી જાય તો લોહીની આપવાની જરૂર પડે. અને હજુ પણ આજનું સાયન્સ કૃત્રિમ રક્ત શોધી શક્યું નથી. એટલે હજી બ્લડ લેબોરેટરીમાં બનતું નથી ત્યાં સુધી મનુષ્યનું રક્ત જ એ મનુષ્યને ઉપયોગી થાય છે. એટલે એક બહુ મોટું જીવન બચાવવાનું કામ. હવે તો પેલા એવું હતું કે ફક્ત હોલ બ્લડ હતું, એટલે આખે આખું બ્લડ દર્દીને આપતા. હવે તો એના અનેક ફ્રેક્શન થઈ ગયા. હોલ બ્લડ ન આપીએ પણ ખાલી પ્લાઝમા, ખાલી રક્તકણ, ફક્ત શ્વેતકણ, ફક્ત પ્લેટલેટ, પ્લાઝમા, ફક્ત હિમોફિલિયા માટે તો હિમોફિલિયા ફેક્ટર, તો એવા 6-7 દર્દીઓને એક જ બ્લડ આ રીતે આપી શકાતું હોય છે એમાંથી ફ્રેક્શન કરીને. એટલે ખૂબ અમૂલ્ય છે. અને આ એક એવું પરોપકારનું પુણ્યનું કામ છે કે જે આપણે ભાથું બાંધવું જોઈએ. હું તો કહું છું આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે પુણ્યની વાત કરીએ છીએ અને કર્મની થિયરીમાં એ આપણને ફાયદો થતો જ હોય છે. તો એ દ્રષ્ટિએ પણ હું કહીશ કે ખૂબ પુણ્યનું કામ છે. જી સાહેબ, હવે પછી શું આગળ? 132 વાર તો તમે કર્યું. જી. આગળ ઉપર શું? હા, એટલે એક તો જે મારે આપણે ખાસ કહેવાની વાત રહી ગઈ. જ્યારે 100મી વખતે રક્તદાન કર્યું ત્યારે ફંક્શન રાખ્યું હતું. બરાબર. ગવર્નર સાહેબ આવ્યા હતા, એમ બાકીના મહાનુભાવો પણ બધા હતા. તો આપણા વજુભાઈ તો વાળા તો જરાક હસવાની ભાષામાં વાત કરે ને, એટલે એમણે સરસ વાત કરી કે અત્યાર સુધી અમને બધાને ટીકા કરતા હોય છે કે રાજકારણીઓ લોહી ચૂસે છે, પણ અહીં તો એક એવો રાજકારણી છે કે જેને લોહી આપે પણ છે. એટલે કે કમસે કમ અમારા માટે ગૌરવની વાત છે કે ક્યાંક અમે દાખલો આપી શકીએ. એવી જ રીતે બીજા દિવસે ફૂલછાપે લખ્યું આપણું એનું દૈનિક બ્લડ બેંક માટે થઈને ઇન્વર્ટેડ કોમામાં કે ડૉક્ટર કથિરિયાના રક્તદાન વખતે બ્લડ બેંકો હાંફી ગઈ, કારણ કે એમની પાસે લેવા માટેના બોટલો ખાલી રહી નહીં, ટૂંકા પડ્યા. એટલે એને કારણે પણ ખૂબ, તે પછી તો લગભગ 6 મહિના સુધી આખા એક એવું સરસ વાતાવરણ રહ્યું ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં રક્તદાન પ્રવૃત્તિનું. બ્લડ બેંકોને ડેટ ઘટતી કે ભાઈ અમારે બુધવારે અમારી કેમ્પસમાં, રવિવારે ભાઈ અમારી સોસાયટીમાં રક્તદાન કરવા માટે લેવા માટે આવો એમ. અને ખૂબ જાગૃતિ મોટા પ્રમાણમાં આવી, એનો એક ફાયદો થયો. પછી આ મારો રક્તદાનનો સિલસિલો ચાલુ જ હતો. મારી પ્રવૃત્તિમાં દિલ્હીમાં પણ જ્યારે ખૂબ મોટું ગ્રુપ કાર્યકર્તાઓનું, એમની સાથે વાતચીત થઈ કે ભાઈ સાહેબ આવું કરે. અને એ સમયે દિલ્હીના અમુક લોકો પણ પત્રકારો સહિત અહીંયા આ રક્તદાન કેમ્પ જોવા આવેલા. બરાબર. તો એમને પણ આનંદ હતો કે આવું કેમ્પ આપણે ફરીથી કરીએ. તો એ સમયે મારું 108મી વખતનું થવાનું હતું બ્લડ. બરાબર. તો ચાલો 108મું બ્લડ આપણે દિલ્હીમાં કરીએ. અને દિલ્હીની અંદર અક્ષરધામ કેમ્પસ છે આપણો, જે નવો બન્યો હતો, 2002માં ઉદઘાટન થયું હતું. એ કેમ્પસની અંદર અમે ત્યાંની સંસ્થાઓના માધ્યમથી રક્તદાનનું આયોજન કર્યું. ત્યારે પણ 2775 જેટલા રક્તદાતાઓએ ત્યાં રક્તદાન કર્યું. અને
બાબા રામદેવ સાથે જૂનો પરિચય અને ભાવ પણ મારા પ્રત્યે. હમ. અહીંયા રાજકોટમાં જ્યારે આવતા ત્યારે 1998માં એમને યોગના કેમ્પ શરૂ કરેલા, હા, રેસકોર્સ. આપણા રેસ્ટોરન્ટ, ત્યારથી સંબંધ. તો એ તો હું બરાબર રક્તદાન કરતો હતો અને એ જ સમય આવી ગયા. વાહ. તો એ પણ મારી બાજુમાં સુઈ ગયા અને અચ્છા. અમે બંને સાથે અમારો ફોટો પણ આજે છે કે હું એક બાજુ રક્તદાન કરતો હોઉં, જો આ દેખાય છે, જી. અને બીજો રક્તદાન પોતે કરતા હોય. વાહ. એવો એક રક્તદાનનો, તો એને કારણે પણ ખૂબ રક્તદાનની જાગૃતિ આવી અને એનો પણ એક આનંદ થયો. જી. હમણાં હવે તો ઉંમર થઈ છે એટલે ઘણા ડૉક્ટર મિત્રો ના કહે છે કે ભાઈ રક્તદાન ન કરવું, પણ અમે એક નવી, મેં કીધું તપાસ તો કરો. હમ. પહેલાં એવું હતું કે અપ ટુ 65 યર્સ, 65 વર્ષ સુધી મર્યાદા હતી રક્તદાન કરવાની, પછી ન કરવું. શા માટે? એટલા માટે કે રક્તદાતાની હેલ્થને કે બાકીને નુકસાન ન થાય એ દ્રષ્ટિએ એક ગાઈડલાઈન નક્કી કરી હતી. પણ હવે એ ગાઈડલાઈન નથી. અચ્છા. એટલે એ મને નવું જાણવા મળ્યું છે. એટલે ત્યાર પછી તો અમે અમારા મેડિકલ એસોસિએશનના અહીંયા રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં કેમ્પસમાં, પ્લસ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો ત્યારે પણ મેં રક્તદાન ચાલુ રાખ્યું છે. બરાબર. અત્યારે 132 વખત થયું છે. હમ. હજી ઈચ્છા એવી છે કે વર્ષમાં કમસે કમ 2 વાર તો કરવું છે. અત્યારે 4 વખત હવે ઓછું કર્યું છે. જી. એ તો 4 વખત કરતો, પણ હવે 2 વાર કરવું. અને એમાં જ્યાં સુધી એટલે 151 નો આંકડો સરસ આવી રહ્યો છે. શક્ય છે. બસ આ પ્લેટફોર્મ પરથી વાત થાય છે તો એ પણ શક્ય બનશે. અને એ 100 વખત કરતા ભવ્ય વસ્તુ થઈ શકે છે. ત્યારે બ્લડ બેંકો આપી ગઈ હતી, હવે તો આપણી પાસે બ્લડ બેંકો ઘણી છે. ખૂબ છે. અને ખૂબ સરસ રીતે આપણે આ રક્તદાનની પ્રવૃત્તિને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. સાહેબ, તમારી પાસે એવી જાદુઈ છડી છે કંઈ, તમે જે ક્ષેત્રમાં જાઓ છો, આગળ ચાલો છો, ત્યાં આપોઆપ એક જેને કહીને એક કામ દોડવા માંડે? જેમ કે તમે રક્તદાન કરવાનું શરૂ કર્યું તો એમાં આટલી જાગૃતિ આવી ગઈ. તમે અહીંયા ગૌ સેવા આયોગના ચેરમેન થયા તો ગાય, ચારે બાજુ ગાયની જે પંચગવ્ય એની પ્રોડક્ટ, એમાં દોડતું થઈ ગયું. તમે ત્યાં કામધેનુના ચેરમેન થયા કેન્દ્રીય કક્ષાએ, તો આખો દેશમાં કામ ચાલુ થઈ ગયું. તો જ્યાં તમે જાઓ છો ત્યાં એક મોટો સમૂહ તમારી પાછળ આવે છે. તો કેમ જાદુઈ છડી ફેરવો છો કે નહીં? એ બધો નમ્ર ભાવે કહીશ કે મારા બાપુજી એમ કહેતા કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. બરાબર. અને સખત પરિશ્રમ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને અમને, હું સર્જન થયું ત્યાં સુધી મારી પાસે ખેતી કરાવતા. બરાબર. મને પણ આનંદ થતો, પણ એ ખેતી આગ્રહ રાખતા કે ખેતી કરવામાં શ્રમ કરવો જ જોઈએ. એટલે એક તો એ સંસ્કાર હતા નિષ્ઠાના કે જે કામમાં કરીએ એ નિષ્ઠાપૂર્વક કરવું અને દિલ દઈને કરવું, ઓતપ્રોત થઈને કરવું. બરાબર. અને બીજું નિસ્વાર્થ ભાવે કરવું કે જેમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય. મને યાદ છે કે આ રક્તદાનની પ્રવૃત્તિ પછી જલ અભિયાન, આપણે 2 ચેક ડેમો બનાવ્યા હતા મારા સાંસદ કાળ દરમિયાન. ત્યારે પણ રાતના 12 વાગે ગામડે કાર્યકર્તાઓ પાસે બેઠો અને ભજીયા ખાતા હોઉં ને એમને પ્રેરણા આપું કે ચાલો તમારા ગામમાં ચેકડેમ કરવો જોઈએ તો જ હું ભજીયા ખાઈશ. અને એ રાત્રે ગામની કોઈ પણ નદીમાં કે હોકળામાં અમે ચેકડેમનું ખાતમુહૂર્ત કરી લેતા. બરાબર. અને એ પ્રકારના એવા હજારો ચેકડેમો થયા. અને એવું જ ગૌ સેવાનું છે. એટલે અને ઈશ્વરની પ્રેરણા છે અને થોડા એ પ્રકારના સંસ્કાર છે રાષ્ટ્રીયતાના, દેશ સેવાના. એટલે નમ્ર ભાવે કરીએ છીએ. સાહેબ સરસ. હવે તો તમે એની સાથે સાથે જે હમણાં ખેડૂત હાટ આપણે ત્યાં આત્મીના કેમ્પસમાં કર્યો 2 મહિના પહેલાં, સજીવ ખેતી, ગૌ આધારિત ખેતી, એમાં પણ હવે તમે ધીમે ધીમે આને આનુષંગિક જ બધી વસ્તુ છે સેવાની, પણ એ દિશામાં પણ હવે તમે ખૂબ, હમણાં જ તમે એક કાર્યક્રમ, મને બરાબર છે 15 દિવસ પહેલા બ્રહ્માકુમારીમાં પણ તમે ત્યાં આગળ હતા યોગી ખેતીમાં, એક શિબિરમાં. તો થોડુંક એના વિશે પણ કહી દો. હવે આવતા દિવસોમાં સજીવ ખેતીની કે ગાય આધારિત કે પ્રાકૃતિક ખેતીની કેમ જરૂર પડી ગઈ, અથવા તો એ પ્રોડક્ટની આપણે દરેકે ખાવાની કેમ જરૂર છે? બહુ સાચી વાત છે. હું ડૉક્ટર છું, છતાં પણ અમારે કહેવું જોઈએ કે શરીર નિરોગી રહેવું જોઈએ. બરાબર છે. રોગ થાય અને પછી સારવાર કરીએ તો અમે છીએ જ, પણ આપણામાં તો સર્વે સંતુ નિરામયાની આપણી સંસ્કૃતિ છે કે ભાઈ નિરોગી રહો. અને આપણું આયુર્વેદ શાસ્ત્ર પણ એ જ કહે છે કે જીવન એક નિરોગી રહેવું જોઈએ, તંદુરસ્ત શરીર રહેવું જોઈએ, માનસિક રીતે, સામાજિક રીતે અને શારીરિક રીતે. તો એ માટેના પ્રયાસોમાં છેલ્લા થોડા વર્ષોમાં કંઈક ને કંઈક આપણે પાછળ પડ્યા છીએ. અમે મેડિકલ કોલેજમાં ભણતા અને ત્યારે NSSના કેમ્પ કરતા, અને કેમ્પમાં જતા અને ત્યારે અમે ગામડામાં જઈને નિરોગી રહેવાની ચાવી અને ગામમાં શું શું કરવું જોઈએ આરોગ્ય જાળવવા માટે એના પ્રવચનો આપતા. ત્યારે WHO સૂત્ર આપ્યું હતું
કે હેલ્થ બાય 2000 AD એટલે 2000માં આખા વિશ્વને આરોગ્યપ્રદ કરી દેવું, કોઈ બીમાર ન થાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કારણ કે રોગને અટકાવવું એ વધારે સારું છે બીમાર કરવા. પરંતુ ગાડી તો અવડે જ પડે ચાલી, ઉલટાના રોગો વધ્યા, કેન્સર, ડાયાબિટીસ, બીમારીઓ ખૂબ વધી, આપણને દુઃખ થાય. આનો એકમાત્ર રસ્તો છે સારો ખોરાક, સારી જીવનશૈલી. અને એ શૈલી જે લાઈફસ્ટાઈલ છે એમાં ખોરાક અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોઈ રહ્યા છીએ કેટલા કેમિકલ્સ, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર, ટોક્સિન્સ બધા આપણે ખોરાકમાં ખાઈએ છીએ. ફક્ત ખેડૂતો જ જમીનમાં વાપરે છે એટલું જ નહીં, એ ફળ ફળાર થયા પછી એને સાચવવા માટે થઈને, એને પકવવા માટે થઈને પણ કેટલા જાત જાતના કેમિકલ અથવા પેસ્ટિસાઇડ વપરાય છે. એ આપણા શરીરને નુકસાન કરે જ છે. બરાબર. અને આજે મને બરાબર યાદ છે કે હું ગામડામાં તો નાનો હતો ત્યારે અમારા ગામમાં ભાગ્યે કોઈને કેન્સર થાય તો ખબર પડતી, ઓ આ ફલાણા ભાઈને કેન્સર થયું, ફલાણા ભાઈને ડાયાબિટીસ થયો છે, ફલાણા ભાઈને હાર્ટ એટેક આવ્યો. અને આજે તો ઘરે ઘરે હાર્ટ એટેક, ઘરે ઘરે ડાયાબિટીસ, ઘરે ઘરે બીપી. એ દિવસોનું કારણ શું કે આપણું જે ખોરાકનું સ્ટાન્ડર્ડ ઘણું, જંક ફૂડ આવ્યા, એટલા બધા કેમિકલ્સવાળા ફૂડ આવ્યા, ખેડૂતોએ પેસ્ટિસાઇડ એવા કેમિકલ વાપર્યા, જમીન આપણે છે એ ફળદ્રુપતા જતી રહીને પૂરી ઝેરયુક્ત થઈ ગઈ. બરાબર. એમાંથી મુક્તિ માટેનું કામ કરવા માટે અને સમગ્ર મનુષ્ય નહીં, પ્રાણી સૃષ્ટિ અને હું તો કહું છું કે પ્લાન્ટ કિંગડમ એટલે વનસ્પતિ સૃષ્ટિને પણ આપણે ટોક્સિન મુક્ત, ઝેર મુક્ત કરવી પડશે. અને એટલા માટે ભૂમિ સુપોષણ, ભૂમિને ફરીથી ઉર્વરાયુક્ત કરવી પડે. બરાબર. અને સાથે સાથે એ ખોરાક જે આપણે ફળ, ફળાદી, શાકભાજી કે અનાજ ખાઈએ છીએ એ પણ ઝેર મુક્ત હોવા જોઈએ. અને એટલા માટે ઓર્ગેનિક શબ્દો બ્રોડ સ્પેક્ટ્રમમાં છે, પણ પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, યોગી ખેતી, આપણે અનેક મહાનુભાવ ભાવે હતા, સાવે હતા, અત્યારે આપણા જે અનેક કૃષિના પ્રયોગો આપણા ગવર્નર સાહેબ કરે છે. તો એ બધા પ્રયોગોમાં અંતે આવે છે ગાયનું ગૌમૂત્ર અને ગોબર, એ બધામાં કોમન છે. બરાબર. ગાયને ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલા ફર્ટિલાઇઝર, બનાવેલા પેસ્ટિસાઇડ, બાયોપેસ્ટિસાઇડ, બાયો ફર્ટિલાઇઝર, એનો ઉપયોગ કરીને વધુમાં વધુ આપણે ખેતી કરતા થઈએ અને ખોરાક ખાતા થઈએ તો રોગ મુક્ત થઈ શકશું, નિરોગી થઈ શકશું. અને એટલા માટે આ પછી પ્રયોગો અમે શરૂ કર્યા છે, ખેડૂતોને સમજાવવાના, ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી એવી આઈટમ બનાવવાની કે જે બાયો ફ્રેન્ડલી હોય, ઇકો ફ્રેન્ડલી હોય, અને એના આધાર ઉપર ખેડૂતોને માર્કેટ મળે. એટલા માટે ઓર્ગેનિક હાટ, કે જેથી કરીને પ્રોત્સાહિત થાય ને વધુ વધુ ઓર્ગેનિક ખેતી કરતો થાય. બરાબર. વધુ વધુ ગાય પાળતો થાય. એટલે આમાં આમ કે ને એક કાંકરે અનેક પક્ષી, એમ અનેક કામો આપણે કરી શકીએ એમ છીએ. અને એ માટે સમાજમાં ખૂબ જાગૃતિની જરૂર છે. બાળ, અબાલ, વૃદ્ધ બધાએ જાગૃત થવું પડશે. ભણેલા ગણેલા અને સમજુ લોકોએ તો વધારે આ દિશામાં પ્રયાસ કરવો પડશે અને એ દિશામાં ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા પડશે. વાહ વાહ સાહેબ, ખૂબ સરસ તમે આજે વાતો કરી. આમ તો મૂળ તો આપણે જે બ્લડ ડોનેશન વાળી વાતમાંથી પણ બધા જ જે વિષયો છે તમારી સાથે સંકળાયેલી જે સેવાઓ છે બધી જ વણી લેવાનો આપણે એક નાનકડો પ્રયાસ કર્યો છે. અને એનાથી જે અત્યારે જે લોકો લાઈવ જોઈ રહ્યા છે ને ચોક્કસપણે બ્લડ ડોનેશન સહિતની તમામ વસ્તુનું માર્ગદર્શન મેળવ્યું છે. અમારા દર્શકોને એક સંદેશો આપી દો. હા, આજે વિશ્વ રક્તદાતા દિવસ છે, ત્યારે મારી એક નમ્ર બધાને અપીલ છે, વિનંતી છે કે આપણે જો સ્વસ્થ હોઈએ તો નિયમિત રક્તદાન કરીએ. વધુમાં વધુ વર્ષમાં 4 વખત રક્તદાન કરી શકાય છે તો એટલું કરીએ. ન કરી શકીએ રક્તદાન 4 વખત તો 3 વખત, 3 વખત ન કરી શકીએ 2 વખત. આપણા જન્મદિવસે અથવા તો આપણા મેરેજ એનિવર્સરીમાં, આપણા દાદા પિતાની કોઈની પુણ્યતિથિ નિમિત્તે, આપણે જે ધર્મ સંપ્રદાયમાં માનતા હોય એમના ગુરુ એમની તિથિ નિમિત્તે, એમના જન્મદિન નિમિત્તે, અથવા આપણે જે ઉત્સવો આવે છે એ ઉત્સવમાં પણ, ઉત્સવના દિવસે, મહોત્સવ નિમિત્તે પણ રક્તદાન કરીએ. વર્ષમાં ઓછામાં ઓછું 1 વખત તો કરીએ જ, અને નિયમિત રીતે રક્તદાન કરીએ જ્યાં સુધી આપણે સ્વસ્થ રહીએ ત્યાં. અને બીજું, આપણા ગ્રુપમાં, સર્કલમાં, આપણા એસોસિએશનમાં, આપણે કોઈ ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, કોઈ આપણી ફેકલ્ટી સાથે જોડાયેલા હોય, વ્યવસાય સાથે જોડાયેલા હોય, ત્યાં પણ રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરવાનું પણ કરીએ. અને વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા માટે, જનજાગૃતિ માટે પેપરમાં હું તો કહું છું આર્ટિકલ લખીને, આપણા અનુભવો લખીને, પ્રેસ નોટ, અને એ રીતે પણ આ પ્રકારના વિડીયો દ્વારા, ઇન્ટરવ્યૂ દ્વારા પણ વધુ રક્તદાન કરવા માટે લોકોને પ્રેરીએ. અને આપણે જે હજુ પણ આ દેશમાં રક્તદાનની ખોટ પડે છે,
ઘણા દર્દીઓ રક્તદાનના અભાવે એની સર્જરી થતી નથી, યા તો મૃત્યુને વરે છે. એવો એક પણ દર્દી ન હોય કે જેને રક્તના અભાવે મૃત્યુ થાય એવો આપણે દિવસ જોવો છે. ને એ માટે આપણી બ્લડ બેંકો હંમેશા બ્લડથી ફૂલ રહે, એમની પાસે કોટા ઘટે જ નહીં, એમને અપીલ કરવી જ ન પડે કે તાત્કાલિક અમારે રક્તની જરૂર છે તો રક્તદાતાઓ આવે, એવા દિવસો લાવીએ. એ માટે આપણે અત્યારે નેશનલ બ્લડ રજિસ્ટ્રી પણ શરૂ થઈ છે. આપણે આપણું નામ એમાં પણ નોંધાવી દઈએ, બ્લડ બેંકો જ્યાં છે ત્યાં પણ આપણે નામ નોંધાવી દઈએ, આપણું બ્લડ ગ્રુપ નોંધાવી દઈએ. અને ઘણીવાર રેર બ્લડ ગ્રુપ હોય છે ને એને તો ખાસ બોલાવવામાં આવે છે. તો એવા સમયે રેર બ્લડ ગ્રુપની જ્યારે અપીલ થાય ત્યારે આપણે રેર બ્લડ ગ્રુપવાળા એ નેગેટિવ હોય, ઓ નેગેટિવ હોય તો આપણે જરૂર પડે ત્યારે રક્તદાન કરવા પણ જઈએ. તો આ પ્રકારે એક અદ્ભુત સમાજ સેવા, મનુષ્ય સેવા અને પુણ્યનું કામ આપણે કરી શકીએ. અને આપણે હમણાં કહ્યું એમ કોઈ જાતનું ખર્ચ નથી, કોઈ ડરવાની જરૂર નથી. આપણે સ્વયં આપણે પોતે જઈને રક્તદાન કરીને આ એક અમૂલ્ય લાવો પુણ્ય કમાવાનો લઈએ. એ જ આજના દિવસે મારી આપ સૌને નમ્ર અરજ છે. તો દર્શક મિત્રો, કથિર સાહેબે જે સંદેશો આપ્યો એ સંદેશો એટલા માટે આપણને સીધી અપીલ કરે છે કેમ કે એણે 132 વખત રક્તદાન કર્યું છે. માત્ર ઉપદેશ આપવાની કે માત્ર સારી વાત કરવાના માટેનો પ્રશ્ન નથી. એમણે પોતે 132 વખત રક્તદાન કરીને આપણી સામે સ્વસ્થ રીતે બેઠા છે. અને પછી આ જ્યારે અપીલ કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે કે આપણે આ અપીલને ઝીલી જ લેવી પડે. તો ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બ્લડ ડોનેશન જરૂર કરીએ. નમસ્કાર. વંદે માતરમ.